गाइस આપણા ગામમાં તો ગામમાં વાય પતંગ જગા જો બતાવો તમને જો તે આગળ રહ્યો બ્લુ કલરનો વાય જગા चलो गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो आई होप તમે બધા મજામાં જશો, હું પણ મજામાં જ છું। તો અત્યારે આવ્યો છું હું ઉમરી, બાકી વ્લોગ શૂટ નતો કરી શક્યો એ અને વ્યૂઝ જો તમને નજારો બતાવજો। જો પોખરા નજીક જ ઘર છે અમાર। और मस्त पवन आवे छे गामडामां तो एकदम खुल्लू खुल्लू घर छे। जो कोई नळ हिम्मत नहीं अमार जो एकदम जो ત્યાં પોખરો મંદિર અને આ ઘર અમાર જો કોઈ એટલે કોઈ નળ નહીં। પવનની તો વાત છોડો, એવો તો પવન આવે एकदम ठंडो ठंडो पवन आवे छे। તે શાંતિથી પવન ખાઈએ પછી થોડી વાર રહીને જવાનું પાછું ઘેર। અને અમારે જાગું એકદમ ખુલ્લું છે એટલે પવન આવે ને પવન નહીં આવે। જો બતાવું જો કોઈ નળ હિંમત નહીં જો ચોકની બાજુ પોખરા મંદિર ના ઘર તો કોઈ નળ एकदम मस्त पवन आवे छे गाइस। तो थोड़ी वार राह જોઈએ પછી જવાનું છે પાછું ઘેર જ પાછું। તો થોડી વાર ઉપર રહીએ પછી નજારો તો તમે જોઈ લો ખાલી કોઈ નળ હિંમત નહીં एकदम ખુલ્લું છે ને એટલે પવન આવે। आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा। तो गाइस सोना पहला ब्लॉग में मैं कीधुं હતું કે 100 ફોલોવર થવા આવ્યા છે। 100 ફોલોવર થઈ જાય એકદમ 102 કે એવા થઈ જાય જોયા નહીં એટલે 100 થયા હતા એટલા જોયા। થેન્ક યુ સો મચ। હજુ 1000 કરાવવાના તો કરી દેજો। જય માતાજી। તો ગાઈસ તમે કીધું પેલા બાદ પાછળ મંદિર છે તે હજુ જો નારસંગા વીર મહારાજનું મંદિર છે જોઈ લો। અને એના ઉપર છે કાબાત છે ને ત્યાં ઉપર એના ઉપર એ ભાટ બાવજી છે મંદિર, ગુરુ મહારાજનું મંદિર છે। તો કોકદાર મુલાકાત લેજો હોય ગોમનું મસ્ત ગોમ છે એકદમ ફ્રી નોમ છે તો આવજો કોક દાડો। તો ગાઈસ આપણા ગામમાં તો ગામમાં વાય પતંગ જગા જો બતાવો તમને જો તે આગળ રહ્યો બ્લુ કલરનો વાય જગા કીધું વાય નહીં ચકતા હોય પણ વાય જગા છે। तो गाइस पेल बात स्कूल से जो ए बाजू स्कूल लगी ए बात स्कूल से तो धाबू तो आखू धाबू ज बचे तो आखू मोटू धाबू से यार जो बताओ तुम। तो गाइस હવે આપણે ઘેર જવાનું છે આટલાના તો હેડો જઈએ તેમાં તેમાં। હેડો જઈએ थैली पर आई दिए।
આવી ગયા આપણા ઘેર આપણી બાઈક અગર આટલાના આવી ગયા તો ગાઈસ આવી ગયા આપણે ઘેર તો 3 વાગ્યા છે અડધો કલાકમાં તો આવી ગયા અને જો પતંગ ચગવા માંડ્યા બે એક ને બે લો ચગાવ ત્યાંથી આવી રહ્યો મસ્ત તડકો છે હોય ત્યાં તો મસ્ત પવન આવતો તો હોય તો પવન જ નહીં તો હોડના 3 વાગ્યા છે હોડના 4-5 વાગશે ને એટલે આપણે ચગાવશું તો તાણા મળીએ બાય. A few moments later. તો હેલો ગાઈસ 4:30 વાગી જાય તો આ પડે પતંગ આવી ગયા ચગાવવા તો પેલા સીકે જગ્યા પર કાઢી દઈએ પતંગ આપણે હંતાડી તો જો અરે અંદર જ છે પેલા લાવ્યો તો પણ હાર્યા લાવી દઈએ કે તો ફટાફટ કિન્ને બદલીએ किन्ने बताइए ચગાવીએ ગાઈસ પતંગ રહ્યો આપણો પેલો રહ્યો ચગી ગયો છે તારે તો આટલો ચગી ગયો પતંગ આપણો પાયરા ચગાવું પેચ કરવા વાળું કોઈ નહીં તો ગાઈસ મોડ કરીને ચગાય તો એ પડી ગયો જો થોડી વાર અહીં ચગાઈ હવે એક પેલો પડ્યો 3 આ પડે તો ગાય થોડી વાર રહીને થોડો થાક લાગ્યો હાથે દુખાઈ ગયો પવન નહીં તો એટલો ચગાય તો ગાઈસ પતંગ ચગ્યો તો ના પણ ફાટી ગયો જો બતાવું તમને લ્યો નુકસાન થઈ ગયું તો હે ગાઈસ આટલા પતંગ કાલે ચગાવશું તો બ્લોગ સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે બ્લોગ કેવો લાગ્યો